લ્યો હવે આ એક બુલડોઝર બાબા પણ બાકી રહી ગયા હતા બુલડોઝર બાબા વરી ઈ વરી શેમાં બાકી રહી ગયા હતા? ભાષણબાજી કરવામાં. બરોબર, મેં કીધું ચાય પ્રસાદી ખાવામાં બાકી નથી રહી ગયા ને? જે રીતે એને નિવેદન આપ્યું છે દોસ્તો, આ વિડીયોને ખૂબ શેર કરજો. કાંઈ વાંધો નહીં, વિડીયો તો શેર કરશું, પણ કેવા લોકોને શેર કરવી? આસપાસમાં જો અંધભક્ત રહેતા હોય ને તો એમને પણ આ વિડીયો શેર કરજો. કાંઈ વાંધો નહીં, જરૂરથી શેર કરી નાખશું. મને વિશ્વાસ છે તમને વરી શેનો વિશ્વાસ છે? કે સમગ્ર ભારત દેશની અંદર જેટલા પણ અંધભક્તો છે ને એને બધાએ રામ મંદિરમાં દાન તો નહીં આપ્યું હોય. હવે ઈ પણ પૂછવાની વાત છે ભલામણ. બધાએ તો થોડુંક આપ્યું હોય, કોઈ ન આપ્યું હોય. મારા જેવા ઘણા એવા હોય અનુભક્તો જેને દાન ન આપ્યું હોય. એટલે આ યોગી બાબા શું બોલે છે સૌથી પહેલા તમે એને સાંભળો. વરી પાછા એમને સાંભળવા જોઈશે. और राम मंदिर में चंदा चोरी की बात वे लोग करते हैं जिन लोगों के जेब से एक पैसा भी राम मंदिर निर्माण के लिए नहीं निकला है. इनके दोहरे चरित्र को देश देख रही है, दुनिया देख रही है. तो साला बहुत नीच आदमी रहे. આ યોગી બાબાને મારે એટલું કહેવું છે. તમારે વરી યોગી બાબાને વરી શું કેવું કહી દો હાલો તારે. કે ભાઈ તમારું એવું કહેવું છે કે જે લોકોએ રામ મંદિરમાં એક પૈસાનું પણ દાન નથી આપ્યું એવા લોકોએ ચંદા ચોરી વિશે કઈ બોલવું જ ન જોઈએ. કેમ ભાઈ ન બોલવું જોઈએ? પ્રભુ શ્રી રામ કઈ તમારા એકના છે? એમના એકના હોય એવું લાગે છે, કારણ કે બોલે છે એવું ને એટલે એવું દેખાય છે કે એમના એકના દેશે. તમે એકલા હિન્દુત્વનો ઠેકો લીધો છે? તમે એકલા હિન્દુત્વનો ઠેકો લીધો છે? પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન તમારા એકલાના નથી. તમને જો એવો વહેમ હોય તો એ કાઢી નાખજો. ભલે, કાંઈ વાંધો નહીં, હાલો. અને બીજું કે તમે એમ કહો છો કે ભાઈ જે લોકોએ દાન આપ્યું હોય એ જ લોકોને સવાલ કરવો જોઈએ. જે લોકોએ દાન નથી આપ્યું એવા લોકોએ સવાલ કરવો જ ન જોઈએ. ચાલો આપણે 1 મિનિટ માટે પ્રભુ શ્રી રામના મંદિરને સાઈડમાં મૂકી દઈએ. એમ થોડું સાઈડમાં મેકી દેતા હતા, એમ ભલામણ ક્યાં સાઈડમાં મેકી દેવું? પણ જે લોકોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે એ લોકો તો તમારા ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવી શકે ને? તમારા દોગલાપન સામે સવાલ ઉઠાવી શકે ને? એ લોકો તો ઉઠાવી શકે ને કે ના ઉઠાવી શકે? તો ઉઠાવી દે કે ને, એમ થોડું હાલે. પણ એવા લોકો જો સવાલ ઉઠાવે ને તો તમે એને પકડીને જેલમાં નાખી દો. બાપના મને તો આવી ખબર જ નથી. સારું કર્યું લો તેમ કહી દીધું. એટલે મારે તો દેશની જનતાને કહેવું છે કે આ દેશને તમારે આગળ અમેરિકા કરતા પણ જો આગળ લઈ જવું હોય ને તો એ શું કરવું પડે? કારણ કે આપણો દેશ ઘણો વહેં રહી ગયો છે અને એ અમુક એવા નેતાના કારણે, બરોબર? તો આપણે એને આગળ લઈ જવા માટે શું કરવું? પણ આ સંસદ ભવન છે, સંસદ ભવનની અંદર દેશની પ્રગતિ કેવી રીતે થાય એની ચર્ચા થવી જોઈએ. એ વાત તમારી સાચી છે, પણ એવી ચર્ચા કરે કોણ? દેશનો જીડીપી કેવી રીતે ઉપર જાય એવી ચર્ચાઓ થવી જોઈએ, નહીં કે રામ મંદિરની. રામ મંદિરની અંદર આટલી મોટી ચોરી થઈ ગઈ તો એ તમને નથી દેખાતું? નથી દેખાતું એનું કારણ છે ભાવેશભાઈ, કારણ કે એમની આંખું થોડીક છે ને એ થોડીક કમજોર થઈ ગઈ હોય ને એટલે ન દેખાય. પણ 5 જણા સવાલ પૂછે તો તમને આકરું લાગે છે. હવે આપણને કોઈક સવાલ પૂછે તો આકરું ન લાગે? આકરું લાગે ને, જવાબ તો દેવા ને. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલો. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા મિત્રો, આ વિડીયો ફક્ત આપણે મનોરંજન માટે બનાવ્યું છે, બરોબર? કોઈને ખોટું દિલ ઉપર લેવું નહીં.